છે એ જગાડે છે. આ મોહ મમતા રૂપી નિંદરમાંથી ગુરુ જગાડે, સાધુ જગાડે. અને આપણને કહે છે કે હવે તું તને ઓળખે, તારો દીવો તું બની જા. ગુરુ શબ્દનો સીધો સાદો અર્થ જ જે જાણે ને ખ્યાલ હશે, ગુરુ એને કહેવાય. એક જ વાક્યમાં ગુરુ શબ્દની વ્યાખ્યા કરવી હોય તો એ રીતે કરી શકાય કે અંધારામાંથી અંજવાડામાં લઈ જાય એને કહેવાય ગુરુ. અંધારામાંથી અંજવાડામાં લઈ જાય એ ગુરુ છે. આપણને જગાડી દે છે. એ જમડાના હાથેથી છોડાવ, એ જમડાના હાથેથી છોડાવ, જમડાના હાથેથી છોડાવ, એ જમડાના હાથેથી છોડાવ, જન્મ મરણના ચક્ર છે ને બાપા, એમાંથી ભવસાગરથી પાર ગુરુ ઉતારે છે. તો જે જાગી જાય એ પામે છે. ભગવતી ભવાની કથા સાંભળી રહ્યા છે, સાંભળજો ધ્યાન. શંકર ભગવાન કહે છે કે દેવી એ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ, જે જ્યોત રૂપે પ્રગટ થયેલા છે. એના અનેક નામો છે, એને અલગ કહે છે. એ નિરંજન નિરાકાર પણ છે બાપા. નિરાકાર કોને કહેવાય? જે જાણે ને ખ્યાલ આવી રહ્યો છે. પહોંચેલા સાધકો જ્યારે તપ કરવા બેસે, જાપ કરવા બેસે, એટલે જે બારે છે એ ભીતર પ્રગટ થઈ જાય. પોતાની ભીતર ભગવાન દેખાવા લાગે તો સમજી જજો તમને નિરાકારના દર્શન થઈ ગયા. જે બારે છે એ આપણી ભીતર આવી જાય. પછી માળા લેવાની જરૂર ન પડે, તિલક કરવાની જરૂર ન પડે, કાંઈ કરવાની જરૂર ન પડે. આંખ બંધ કરે એટલે હરી હરીને હરી. કોઈ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલા એ દેવી ભવાની. એ મહાધર્મની કથાના મંડાણ તમને અહીંયા કથા કહી રહ્યું છે. પણ આ કથા છે ને એના નિયમો બતાવ્યા છે કે પૂરા મળે તો રાવું રેડીએ, બાકી અધૂરાને ન કરાય દિલડાની. આ મહાધર્મની કથા છે ને બાપા, એ ભાગ્ય વગર મળતી અને રામાપીરની કૃપા વગર પણ મળતી નથી. એવી આ કથા છે. અને આ મહાધર્મના નિયમો બતાવ્યા કે દેવી મહાધર્મનું પહેલું પગથિયું કયું છે દેવી સાંભળો. અને ભગવાન મહાદેવ અહીંયા ભગવતી ભવાનીને કહે છે કથા સુણાવ મંગલકારી, દેવી સાંભળો ધ્યાન દઈ. નમઃ શિવાય, નમઃ કથા સુણાવ સુણાવ સુણાવ, કથા સુણાવ મંગલકારી, દેવી સાંભળો ધ્યાન દઈ. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. એકમતી રે તાનર નારી, નિજિયા ધર્મ હોય નિરાળી. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આ મહાધર્મની કથા છે, નિજિયા ધર્મની કથા છે. આ ધર્મનો મહિમા સાંભળો દેવી. મહાધર્મનું પહેલું પગથિયું બતાવ્યું છે પવિત્રતા. જે આ ધર્મમાં ભળેલા હોય એના જીવનમાં પવિત્રતા હોવી જોઈએ, હોવી જોઈને હોવી જોઈએ. વાણી, વિચાર, ભોજન બધી. અને આપણે જાણીએ છીએ કે મન પવિત્ર હશે તો બધું બરોબર થશે. આપણે આપણું મન પવિત્ર કરવાનું છે. પણ તકલીફ કઈ છે લગભગ જાણો કે આપણે મનને તો ચોખ્ખું રાખીએ ન રાખીએ પણ આપણે બરોબર રહીએ છીએ, ટનાટન રહીએ છીએ. સારામાં સારા સાબુથી સ્નાન કરીએ છીએ, શેમ્પૂથી સ્નાન કરીએ, ડોલ ડોલ પાણી વાપરીએ છીએ, એવા ઘસી ઘસી સ્નાન કરીએ, શરીરને ચોખ્ખું રાખીએ છીએ. પણ મન મેલા અને તન ઉજળા, પગલા જેની પાંખ, એથી તો ઓલા કાગડા હારા, તન મન એક જ રંગ. સમજી જાવ. શરીર ઉજળું હોય પણ
મનમાં જ પાપ હોય તો એના મનમાં કપટ હોય બાપા, આમે બોલતા હોય ને આમે બોલતા હોય બાપા, એનું અહીંયા કામ છે. આ ધર્મ તો ખાંડાની ધાર છે બાપા, નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા સંતપણા રે બનવા નથી મફતમાં. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે મળવા નથી મફતમાં મળતા. કથા સુણા મંગલકારી દેવી સાંભળો ધ્યાન. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. પહેલું પગથિયું બતાવ્યું પવિત્રતા. મહાધર્મની અંદર પવિત્રતાનો ખાસ મહિમા છે. એ દેવી જેના મન પવિત્ર હશે, જેના આચાર વિચાર પવિત્ર હશે, એના ઘરે અલખ આવે આવે ને આવે છે. માટે પહેલો પાયો પવિત્રતા, આપણા મનની પવિત્રતા, શરીરની પવિત્રતા. અને આગળ બતાવ્યું છે કે દેવી આ ધર્મની અંદર પતિ પત્ની સાથે જો ભક્તિ કરે તો ભવસાગરથી સાથે મળીને ભક્તિ કરે. એક મતા હોય પાછા, એક મતામાં લગભગ સમજી ગયા. ભાઈને આવું હોય કથામાં, બેનને જવું હોય બારે ફરવા તો મેળ પડે એનું કામ નથી બાપા. આ ચોખ્ખું કહે છે આ ભજનની અંદર, ગત ગંગાને આરાધ્ય દેવતા નર નારી થાજો એક મતા. આ ધર્મ એવો છે કે આમાં પતિ પત્ની સાથે રહીને ભક્તિ કરે તો એની ઘરે એક દી પીર આવે આવે ને માટે એક મતા હોવા જોઈએ. નકર સાંભળજો ધ્યાનથી, જે દાંપત્ય જીવન શ્રેષ્ઠ હોય, પતિ પત્ની સંસારમાં રહીને ભક્તિ કરે તો આપણા મહાપુરુષો એમ કહે છે કે મંદિરે રોજ જતા હોય, દીવા રોજ કરતા હોય, પણ એનું દાંપત્ય જીવન જો ઊંચું હોય ને તો એ મંદિર વાળો એની ઘરે જન્મ લઈને આવે છે. મંદિર વાળો એને ઘરે પધારે, કોઈને કોઈ આશીર્વાદ રૂપે એની કરે, કોઈ એવો પુત્ર એવી દીકરી જન્મે છે. પણ આ ક્યારે બને? એક મતા હોય તો. હારે રહીને ભક્તિ કરે તો તરી જાય. બીજું પગથિયું છે એક મતા. પેલું પવિત્રતા, બીજું એક મતા હોવા જોઈએ. અને ત્રીજું કયું બતાવ્યું છે દેવી સાંભળો, કે આ ધર્મમાં આવ્યા પછી વચનનું પાલન કરવું ને. રામદેવજી મહારાજના ભક્તો માટે આ મા ધર્મના નિયમો બતાવ્યા છે. બની શકે તો વચન પાલન કરો. અને વચનનો મહિમા મા ધર્મમાં બહુ બતાવ્યો છે. વચને રે થાપન વચને થાપન એ વચને મંડાય ધણીનો પાટ. વચને થાપન વચને થાપન એ વચને મંડાય ધણીનો પાટ. વચન વિવેકી રે જે નર ને નારી માનવન એક પ્રભુજી પધારે એને વાર. વચન વિવેકીને જીવનારી પાનબાર બ્રહ્માદિક લાગીને પાર. બ્રહ્માદિક લાગે એને ભાવ. બ્રહ્માદિક લાગીને પાર. વચન વિવેકી જે નરને નારી પામે. આ ધર્મની અંદર વચનનો મહિમા ખાસ છે. અને ધ્યાનથી સાંભળજો, લગભગ આપણે જાણીએ કે રામદેવજી મહારાજના ભક્તોએ વચન માટે સમાધિમાંથી બેઠા થઈ ગયા છે. સમાધિમાંથી જાગ્યા છે બાબા. બહુ આગે જવાની જરૂર નથી. અંજારની અંદર સતી તોરલ અને જેસલજી સમાધિ નક્કી
નક્કી કરેલી કે આપણે ભેડી સમાધિ લેશું. લગભગ ને ખ્યાલ હશે જેસલજીએ સમાધિ લીધી. માતાજી હતા પાટમાં અને માતાજીને ખ્યાલ આવ્યો ને ગયા ઘરે તો જેસલજીએ સમાધિ લીધેલી છે. ત્યારે સતી તોરલ કહે છે કે જાગો જેસલ, આપણે વચનને માનવા વાળા, અને તમે જો આમ સમાધિ લઈ અને વચનનું પાલન નહીં કરો તો જગત માનશે એ વચન ચૂકા 84 માં જાય. વચન ચૂકા 84 જડે એવા વચન રે સંભાળી એવા વચન રે સંભાળી સતી તોરલે આ જ વાત કરી જે અહીંયા બતાવી વચનનો મહિમા કે તમે જાગો, નકર ધૂપ નહીં ચડે, ધજા નહીં ચડે. તમે જાગો જેસલ રાય. અને લગભગ ને ખ્યાલ હશે આળસ મરડીને જેસલજી જાગેલા જ બાબા. આજ પણ લાખો લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આ વચન માટે તમે વિચાર તો કરો. સમાધિમાંથી બેઠા થયા. અરે ખંભાળિયાની અંદર જામ ખંભાળિયા મોરાર સાહેબ થઈ ગયા બાબા. અને મોરાર સાહેબ શિષ્ય સાથે વચને બંધાણા હતા કે હું સવરા મંડપ કરવા આવીશ, તને ઉપદેશ આપીશ. અને મોરાર સાહેબને તેડા આવી ગયા બાપા જામ ખંભાળિયામાં. અને પછી ખબર પડી આખા ગામમાં કે મોરાર સાહેબ વિદાય લીધી છે ને બધા લોકો ટોળે વળ્યા. અને પેલો શિષ્ય સામે આવ્યો છે અને કે છે બાપુ તમે તો મને વચન આપ્યા હતા કે તમે મને ઉપદેશ આપશો, મને સવરા મંડપ કરાવશો. અત્યારે સમાધિમાંથી પાલખીમાંથી અવાજ આવ્યો હતો. આપણા ગુજરાતની સત્ય ઘટના છે. મોરાર સાહેબ સમાધિમાંથી બોલ્યા હતા બેટા કાળને કોઈ રોકી શક્યું છે? આ જગતમાં કાળને કોઈ રોકી શક્યું છે બેટા? અત્યારે પાલખીમાંથી બોલ્યા. તેથી છેલ્લા એટલું જ કીધું બાપુ મને જાજી ખબર નથી. તમે એમ કહો છો કે કાળને કોઈએ રોક્યું પણ એ મને જાજી ખબર નથી. પણ મને એટલી ખબર છે કે ભીષ્મ પિતાએ 6 મહિના મોતને રોકેલું હતું. ગંગાપુત્ર ભીષ્મએ 6 મહિના મોતને રોકેલું. આ વાત ઈ છેલ્લા એ કરી. અને તેથી મોરાર સાહેબ પાલખીમાંથી પડકારો કર્યો તો સાંભળી લે બેટા, આ ભીષ્મ પિતાએ જો મોતને 6 મહિના રોક્યું હોય તો મારી વાત સાંભળ. આ ભીષ્મના મહિના 6 અને મોરારના મહિના 5. જાયગા બાપા હો. આપણા જામ ખંભાળિયાની આ સત્ય ઘટના પાલખીમાંથી ઊભા થયા બાપા. તાકાત તો તમે જો વચનની બાપા, શબ્દની તાકાત જુઓ. આપણા સંતો સમાધિમાંથી જાયગા. એકવાર જોરદાર તાળી આપણા મોરાર સાહેબ માટે ખંભાળિયાની અંદર બાપા. આજ પણ તમે ખંભાળિયામાં જાઓ સમાધિ છે બાપા. 12 મહિના એ મોતને પાછું ઠેલાયું. અરે વચન માટે કાશીની બજારમાં સતવાદી રાજા હરિશ્ચંદ્ર વેચાઈ ગયા. પોતાની પત્નીને વેચ્યા, દીકરાને વેચ્યા. અરે વચન માટે મારા રામ વનમાં ગયા છે બાપા. વચનનો મહિમા છે બાપા. વચન વિવેકી જે નર નારી પાયા એ બ્રહ્માદિક લાગે એને પાય. સબ ગાઈએ, સબ ગાઈએ. એ બ્રહ્માદિક લાગે બ્રહ્માદિક લાગે એને બ્રહ્માદિક લાગે મહાધર્મનું બીજું પગથિયું વચન. ધ્યાનથી સાંભળજો કે એકવાર આ ધર્મમાં આવ્યા પછી બોલ્યા પછી બદલવું નહીં. પીરજીના ભગતો વચનનું પાલન કરવા વાળા હોય છે. એકવાર બોલે પછી બદલાય. એટલે આ ભગતો છે એ વચનને માનવા વાળા છે મહાધર્મના. અત્યારે અમુક અમુક આપણે જોઈ છીએ, સમજી જાઓ બધા, અભી બોલા અભી ફોક. લોકો વાતો કરે પછી ટાણું આવે કે ઈ હું હતો. તમે તમારે મદદ જરૂર પડે તો કહેજો ને, અડધી રાતે કામ આવીશ. પછી ફોન કરીએ તો એના જ ફોન સીધો ભાવતા હોય. એનું કામ છે પૂરા મળે તો રાવ રેડીએ, બાકી અધૂરાને ન કરાય દીરડાની. એના માટેનું ભજન આપણા મહાપુરુષોએ ગાયો છે. કેવા છે બોલે દોરંગા. દોરંગા કહેવાય છે બાબા. ઘડીક માં માલતા હોય, ઘડીક માં માલતા હોય.
છે બાપા, અને આપણા ભજનની અંદર કહી દીધું છે એવા દોરંગા ભેળા રે એવા દોરંગા પતિમાં પોતાની એવા દોરંગા એવા દોરંગા ભેળા રે એવા દોરંગા વચન આપ્યા પછી બદલાય નહીં. મહાધર્મની અંદર કહ્યું છે અહીંયા પહેલું જ વાત કે વચનનું પાલન કરવું. બોલ્યું બદલાય નહીં રે માળા છે કે દેવી ભવાની આ વચનને હાજર થવા વાળા આ દેવ છે. વચને થાપન થતા હોય, વચને ઉત્થાપન થતા હોય. એટલે બીજું ત્રીજું પગથિયું બતાવ્યું વચન પાલન. આગળ જતા બતાવ્યું છે કે દેવી સાંભળો, મહાધર્મની અંદર જે ભક્તો છે એ આ માર્ગે ગયા બાદ પોતાના જીવનની અંદર સંયમ નિયમનું પાલન કરી અને અલખને આરાધે તો એને ઘરે ધણી આવે ને અને ભગવતી ભવાનીને મહાદેવ આ નિયમો બતાવી રહ્યા છે. ધીરે ધીરે સમય ગયો છે અને કહે છે કે તમે મને આ કથાના જે નિયમો બતાવ્યા છે મહાદેવ, આગળ તરફ શંકર ભગવાન માં ભગવતીને કહે છે ઓમ ક્લિંગ રીંગ રંગ સોહમ રામાય નમઃ બોલે ઉમાપતિ મહાદેવ. ભગવતી ભવાની આ મહાધર્મના નિયમો શિવજી કહી રહ્યા છે કે જીવનની અંદર આ મહાધર્મનો માર્ગ છે ને બાબા, આ માર્ગની અંદર જેને જેને પીરની કૃપા પ્રાપ્ત થઈ ગઈ ભવસાગરથી પાર ઉતરી ગયા છે. એક જ્યોતિ રૂપે છે, બીજ રૂપે છે. એટલે તો આપણે રામાપીરની બીજ રહેતા હોય છે બધા. અને બીજને જે જાણી મારી વાતને સમજી ગયા હશો કે બીજને શંકર ભગવાને માથે ચડાવ્યા છે, પોતાના મસ્તક ઉપર બીજ ચંદ્ર લગાવ્યા છે. અને આપણે રામાપીરની પૂજા કયા રૂપમાં કરીએ છીએ? બીજના રૂપમાં. આપણે જોઈએ છે અષાઢી બીજ હોય ને એટલે લગભગ લોકો અગાસીએ ચડે, હાલો બીજના દર્શન કરીએ, હાલો બીજના દર્શન કરીએ. તો પીરજીની કોઈ મોટામાં મોટી વસ્તુ હોય તો બીજ છે. અને શિવજી એ બીજને માનવા વાળા છે, માથા ઉપર બીજ ચંદ્ર રાખ્યું છે. અને જ્યારે માતા મેનાવતીની પાસે ગયા, શંકર ભગવાન જાન લઈને ગયા અને માતાજી આરતી ઉતારવા લાગ્યા. સાસુ જમાઈની આરતી કરતા હતા. જેવી આરતી કરી ત્યાં તો થાળી નીચે પડી ગઈ. અહીંયા મારા 4-5 દીવાનું કોઈ કામ નથી, સ્વયં માથે બીજ ચંદ્ર છે, માથા ઉપર બીજ ચંદ્ર. જગમગ
મહિમા બતાવ્યો છે. 12 બીજ કહેવાય છે, આપણે જાણીએ છીએ 12 બીજના ધણી કહેવાય. અને જ્યારે જ્યારે કોઈ સાધક બીજના વ્રત કરે ત્યારે બીજના દર્શન કરે કરે ને કરે છે. તો ભક્તો માટે બીજનો મહિમા ગાયો છે. અને આગળ જતા હવે બહુ સરસ મજાની ચર્ચા શંકર ભગવાન માતાજીને કરે છે. એ તરફ આપણે જઈએ, પણ 5 મિનિટ માટે માંડીને વિરામ. કોઈને પાણી બાણી પીવું હોય, અહીંયા કોઈ જાહેરાતો હોય તો 5-10 મિનિટનો વિરામ છે. રામ આપી એ પોકરણ ગઢવાડો મારા કાળજાની કો લીલી ધજાને માથે બોલે જીણા બોલે જીણા. હાલો મારી માતાઓ, હાલો હાલો મારી માતાઓ, હાલો. રણુજાવાળો રામ એ રણુજાવા
પોતાનું સ્થાન ગ્રહણ કરો. કોઈ જાતની અવરજવર નહીં, કોઈ અવાજ નહીં. કેવલ ને કેવલ ઓમ અલખ નકળંગ રામદેવાય નમઃ પીરજીનો મંત્ર બોલી અને કથામાં પ્રવેશ કરીએ. પણ આ 15 મિનિટનો ગેપ પડ્યો, વળી પાછું મન થોડા ધોડ કરવા વહી ગયું હોય. પાછું એને બોલાય આવો. હવે કોઈ જાતની અવરજવર નહીં, કેવલ ને કેવલ જય રામદેવ ભગવાનનું સ્મરણ કરી અને કથા તરફ ફરીથી બધા પ્રવેશ કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ બોલીએ નકડક ને જાધારી રામદેવજી મહારાજ ભાવને પ્રેમ આગળની કથામાં જઈએ. આપણું મન ફરીથી કથામાં રાખવાનું છે, કારણ કે મનને દોડાદોડ કરવી એટલે એને કાંઈ વાર લાગે. અહીંયા બેઠું હોય ને ઘરે આટા મારો હોય તોય સમજી જાવ. આપણે અહીંયા હોય પણ મન ઘરે પહોંચી શકે. એટલે આપણું મન હવે કથામાં લઈ આવી. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભગવાન મહાદેવ ભગવતીને આ મહાધર્મના નિયમો કહી રહ્યા છે કે આ માર્ગ છે એ ભક્તિનો માર્ગ છે. મહાધર્મની આ કથા છે. જ્યારે આ જગતમાં કાંઈ નતું તેથી ધણી આપો આપ છે એક જ્યોતિ સ્વરૂપ એ પ્રગટ થયેલા છે પીર છે. અને આપણે સૌ જાણીએ છીએ, ત્યાંથી સાંભળજો, રામદેવજી મહારાજનું પ્રાગટ્ય કથા લગભગ પરિચિત છે બધા. ભાદરવા મહિનાની 11 અને 1461ની સાલ હતી અને એ દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સંવંત 1461 સંવંત 1461 ભાદરવાના ગુરુવારે ભાદરવાના ગુરુવારે 11ના દિને 11ના દિને પધાર્યા પીરજી. પધાર્યા એ જીવો મારા બાપજી, જીઓ મારા બાપજી. એ દેવ મારા બાપજી ઓ સંવંત 1461 ભાદરવાના ગુરુવારે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. જો જાણે એને ખ્યાલ આવી ગયો છે કે રામદેવજી પારણામાં આપોઆપ પ્રગટ થયા છે, પ્રગટ થયેલા છે. અને નિશાની કઈ હતી? અજમલજીને કહેલું હતું, દ્વારિકાધીશે વચન આપેલા દરિયાની અંદર કે હું તમારે ત્યાં પ્રગટ થાવ, અવતાર લઉં, એની એક મોટી નિશાની હશે કે તમારે ત્યાં પારણામાં એક પુત્રનો જન્મ થશે જે મારા ભાઈ હશે વીરા વિરમદેવ. અને મારું જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે તમારા પારણાની આગળ ઈ કંકુની પગલીઓ પડવા માંડે તો માનજો કે દ્વારિકા વાળો તમારે ત્યાં આવે. પારણામાં ઈ કંકુના પગલા પડતા હોય તો પ્રગટ થયા છે. આ પ્રગટ પુરુષ છે રામદેવજી, અવતાર પ્રગટ છે બાબા. તો અહીંયા વાત એ ચાલી રહી છે, ભગવતી ભવાનીને કહે છે કે દેવી આ પ્રગટ થયા છે. અને આપણે ગીતમાં પણ કહેતા હોય છે, રણુજાસે રવા મોહબતૂર વાગે એ પ્રગટ થયા છે રામા પીરના નેજા સવાયા. એ પ્રગટ થયા છે રામા પીરના નેજા પીરના નેજા સવાયા. પીરના નેજા
બાપા પીરજી પ્રગટ થયા છે. પ્રગટ શબ્દ ઘણી ઘણી જગ્યાએ આવ્યો છે. પ્રગટ છે પીરોનું ખાતું જોવું હોય તો રણું જે જાતું. વાલોજી કરે છે વાતું આચાની શું. આ પ્રગટ થયા છે દેવી. ત્યારે દેવી ભવાની કહે છે કે પીરજીના આ પ્રાગટ્યનું કારણ જે ભગવાન વિષ્ણુ છે, જે રામ હતા, જે કૃષ્ણ હતા, તો એ રામદેવજી રૂપે એનું કારણ કયું છે? એવી રીતે કઈ ઘટના ઘટી કે ભગવાનને આજે પારણામાં પ્રગટ થવું પડ્યું છે. અત્યારે ભગવતી ભવાનીને કહે છે દેવી સાંભળો, કારણ વગર કોઈ કાંઈ કામ થતું, કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. આપણે ગુજરાતી વ્યાકરણમાં જે ભણેલા હશે ને ખ્યાલ હશે, વ્યાકરણનો સિદ્ધાંત છે કાર્ય કારણ સિદ્ધાંત. આખો એનો વિષય આવતો હોય છે. ગમે તે કાર્ય હોય કારણ વગર શક્ય થતું. આપણે અહીંયા બેઠા છે કારણ છે, કથા ચાલે છે. આપણે 7 દિવસ લગી કથા સાંભળવાના. આપણે બધા અહીંયા કથાનું રસપાન કરવા માટે ભગવાનની કૃપાથી આપણે બધા અહીંયા ઉપસ્થિત. તો સમજાય તો સમજ. 31 તારીખ લગી આપણે કથા ચાલવાની. પછી પહેલી બીજી તારીખે આપણે કોઈ અહીંયા બેઠા હશું ખરા? આવી રીતે આપણે મંડપમાં હાજરી હશે ખરા? આ મંડપે મંડપ સર્વિસ વાળા સમજી જાવ. જેના ગાટલા હશે, જેના ઓચાડ હશે, જેને થાળી હશે સમજી જાવ, જેના પાટલા હશે એ તેદી બધું અમુક નમું થવા લાગતું હોય. હા, અમુક અમુક આટો મારવા આવશે. કોણ આવશે? જેનું કંઈક ભૂલાઈ ગયું હોય તે. અહીંયા કંઈક હશે ને તો ઈ કેવા આવશે મંડળના સભ્યને કે અમારી આ વસ્તુ જ આપો તો. ધક્કો ઈ ખાશે જેનું અહીંયા ભૂલાયેલું હશે બાબા. તો સમજાય તો સમજો. પરમાત્મા પધારે છે ઈ કારણ વગર આવતા. એના માટે કંઈક કારણ હોય, એ નિમિત્ત હોય છે. વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ યવતા નિજ ઈચ્છા નિર્મિત આય ગુણ ગોપાલ આય ગુણ ગોપાલ. એ દેવી ભગવાન આવે કેના માટે? વિપ્ર એટલે બ્રાહ્મણ. સાધુ બ્રાહ્મણોને ભીડ પડે, સુર સંત હિત સજ્જનોને ભીડ પડે, ભક્તોને ભીડ પડે, ગાય માતાને ભીડ પડે. અરે આ ધરતી માતા માથે પાપનો ભાર વધે ત્યારે હરિ આવે ને આવે. આ ધર્મનું રક્ષણ કરવા માટે, ધરતીને બચાવવા માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મનું રક્ષણ કરવા આવતા હોય છે દેવી. અને દેવી એવી જ એક ઘટના ઘટી કે આ ધરતી ઉપર જ્યારે ભીડ વધી અને લોકો પોકાર કરવા લાગ્યા ત્યારે પરમાત્મા ધર્મનું રક્ષણ કરવા માટે આવ્યા. સંભવામી યુગે યુગે. પરમાત્મા યુગે યુગે અવતાર લેતા હોય છે દેવી. અને એવો જ એક પ્રસંગ જબ જબ હોય ધર્મ કી હાર. જ્યારે જ્યારે પાપનો ભાર વધે, દેવતાઓને ભીડ પડે, અસુરો વધે, અન્યાય વધે, અત્યાચાર વધે, ત્યારે પરમાત્મા આવે છે ને કોઈને કોઈ રૂપે ધર્મ સંસ્થાપના કે ધર્મને રક્ષણ કરવા, ધર્મની સ્થાપના માટે ભગવાન આવે ને
આવે છે. કંપે ગૌ પાતકના ભારે દેવી ગાય માતાને ભીડ પડે ને ત્યારે મારા હરિને આવવું પડે. સંતો ભક્તોને ભીડ પડે, આ ધરતીને ભીડ પડે ત્યારે પરમાત્મા આવે. અને બધા પરમાત્માને યાદ કરતા હોય છે. અને એટલે તો આપણે કહેતા હોઈએ છીએ કે ધર્મને ટેકો કેનો બોલે? સતનો ટેકો. આપણે દેશી ભાષામાં કહીએ સતના ટેકે ધર્મ છે બાપા. અને જે જાણે ને ખ્યાલ છે કે ધર્મનો એક જ પગ રહ્યો છે, એક જ પગ, એક જ પાયો ધર્મનો છે. એ કયો પાયો બોલે? સત્યનો. એ સત્યનું આપણે કરી નાખ્યું સત. દેશી ભાષામાં સત કહીએ, સત એટલે સત્ય. જે હંમેશા એમાં બીજી કોઈ વાત હોઈ શકે. એટલે તો મંગલાચરણમાં ભાગવતી લખે છે સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. ધર્મનો ટેકો કોઈ ન હોય તો સતનો ટેકો. દેશી ભાષામાં સત્ય. જ્યાં સત્ય હશે ત્યાં પરમાત્મા હશે. હશે ને એની રક્ષા ભગવાન કરશે. સત્યની રક્ષા પરમાત્મા કરે છે. ચાર પાયા હોય ધર્મના, એક જ પાયો રહ્યો. આ કળિયુગ આવ્યો ત્યારથી, જ્યારથી કળિયુગની શરૂઆત થઈ, એક પાયા ઉપર ધર્મ છે. તમે કહેશો કળિયુગની ઉંમર કેવડી છે? સાંભળજો ધ્યાન. આપણા પુરાણોમાં જવાબ આપ્યો છે કે કળિયુગની ઉંમર છે 4,32,000 વર્ષ. કેવડી ઉંમર છે? 4,32,000. તો ઘણા લોકો કહે છે કે અત્યારે કેટલા વર્ષની ઉંમર ચાલે છે, કેટલામો બર્થડે ગયો કળિયુગનો? તો જે જાણે ને ખ્યાલ હશે કે અત્યારે કળિયુગની ઉંમર 5,500 થી 6,000 ની વચમાં છે. હજી 6,000 વર્ષ પૂરા નથી થયા. તમે વિચાર કરો, હજી 6,000 થયા નથી વર્ષ, અને ત્યાં આવું વાતાવરણ છે. તો હજી તો તમે વિચાર કરો, હજી ઘોડિયામાં છે. આવ દેશી ભાષામાં કળિયુગ હજી ઘોડિયામાં છે. 4,32,000 વર્ષનો કળિયુગ, હજી 6,000 વર્ષ પૂરા નથી થયા. અને ત્યાં આપણે જોઈએ છે કેવા કેવા પાપો. આપણે ન જોયું હોય, ને સાંભળ્યું હોય, ને વિચાર્યું હોય બાપા. આ કળિયુગની અંદર અહીંયા પાપનું વર્ણન બતાવ્યું છે. આ બધી વાતો લખેલી છે મહાપુરુષો. પણ કળિયુગમાં બચવાનો રસ્તો કયો? બોલે નામ. ભાગવતમાં એ પણ જવાબ આપ્યો કળિયુગે કે મારા યુગમાં તરી જશે કોણ? જેનામાં નામ હશે, જેનામાં ભજન હશે, જેનામાં પરમારથી વિચારધારા હશે, જે બીજાની મદદ કરતા હશે, જે બીજાના દુખે દુખી ને સુખે સુખી હશે, એને ક્યાંય વાંધો આવશે એ તરી જશે બાબા. એટલે તો નરસિંહ મહેતા પણ કહે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. સબ ગાઈએ પ્યાર સે, સબ ગાઈએ પ્યાર સે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. ધન ધન જનની તેની રે. ધન ધન જનની તેની રે. કળિયુગે કહ્યું છે કે મારા યુગમાં જેનામાં ધર્મ હશે, જેનામાં બીજાની મદદનો ભાવ હશે, જે સેવા વૃત્તિ હશે, જેનામાં ભજન હશે, એને ક્યારે વાંધો આવવાનો. અને કળિયુગે કીધું છે કે મારા યુગમાં ભગવાન ઝડપી મળશે. ઝડપી કઈ રીતે બોલે? સતયુગ, ત્રેતા, દ્વાપર એમાં અઘરું છે. તપ કરવા પડતા, હવન કરવા પડતા, જાપ કરવા પડતા, લાખો લાખો વર્ષ શરીર હાડપિંજર થઈ જતા. અહીંયા માંડ માંડ ભગવાન મળતા. પણ કળિયુગ કે છે કે મારો યુગ આવશે એટલે આ કળિયુગનો માણા ખાલી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રીએ એટલી વારે ભજન કરશે તો એની ઘરે ભગવાન આવશે. આવશે ને આવશે. ખાલી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો આટલી વારે ભજન કરે તો એની ઘરે ભગવાન આવશે.
અત્યારે કેટલાને ભગવાન મળ્યા તમે આપણે સૌ જાણીએ. નરસિંહ મહેતા આ કળિયુગમાં થયા. અરે એક બે નહીં 52 કામ કર્યા. અહીંયા કડતાલ વગાડે ને વૈકુંઠમાં સંભળાય. વિચાર કરો ઈ મોબાઈલ કેવો હશે. કડતાલ રૂપી મોબાઈલ બાપા અહીંયા વગાડે ને ભગવાન સાંભળે બાપા. અને પરમાત્માને આવવું પડે. ઈ જલારામ બાપા કળિયુગમાં થયા બાપા. માં અમરમાં કળિયુગમાં થયા. અનેક ભક્તો આપણે જોઈએ છે આ કળિયુગની અંદર. ગાયના શિંગડા ઉપર રાયના દાણો રી એટલી વાર ભજન કરે ભગવાન મળે ને. કલિયુગ કેવલ રામ આધાર. કલિયુગ કેવલ આધાર. કેવલ રામ આધાર. સુમિરી સુમિરી નર ઉતરત આજા. સુમિરી સુમિરી તુરત પાર. સુમિરી સુમિરી નર ઉતરત પાર. સુમિરી સુમિરી તુરત પાર. રામ જય રામ જય જય રામ. સબ ગાઈએ સબ ગાઈએ. શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ કેવલ નામ આધાર. તરવાનો એક જ રસ્તો છે નામ. હવે ભાવે બોલો તોય ભલે ને કુબાવે બોલો તોય, હરતા બોલો તોય ભલે ને ફરતા બોલો તોય, પણ બોલો નામ બોલો તો તરી જશે. આપણી તકલીફ ઈ છે બધોય ટાઈમ મળે પણ આ મળતો. સવારમાં ઉઠી જઈએ તૈયાર થવાનો ટાઈમ મળે, નાસ્તો કરવાનો ટાઈમ મળે, 12 વાગે ભોજનનો ટાઈમ, 2 વાગે નીંદરનો ટાઈમ, 4 વાગે કટક બટક સમજી જાવ નાસ્તા કરી, 7 વાગે એટલે હાલો વારું ટાણું છે. જેવી આ મંદિરમાં ઝાલર વાગે એટલે તરત બધાય કહેશે હાલો વારું ટાણું છે. હાલો હાલો વારું ટાણું. ઓલા માણા આ કાંઈ વારુંના અલાર્મ રાખ્યા છે કે આ વાગે ને આપણે વાડું ભેરા થઈ ગયા. પણ આ માથા ઉપર મારે છે કે હાંજ પડી તોય તમને મંદિરે આવવાનો ટાઈમ મળ્યો. એ ભગવાન આપણને ટકોર કરે છે કે હજી જાગી જા, હજી આવ. હાંજ પડી છે તારા ઘરની બાજુમાં જ છે બાબા, આવો બાબા. હું તો ઘણા ભક્તોને જોઉં છું રોજ મંદિરે જતા હોય. આપણા ગામમાં ઘણા લોકોને ટેવ હશે. કેટલા લોકો રોજ મંદિરે આવો છો? હાથ ઊંચો. હાવ હાચું. રોજ મંદિરે આવતો હોય હાથ ઊંચો. 1 2 3 4 5 6 8 8. અરે દાદા અરે જોરદાર તાલી બધા માટે. અમુક તો આંગળી વચમાં રાખે છે ઊંચી કરું કે નહીં એટલે ઈ અધૂર છે. એકવાર જોરદાર તાલી જે આવે છે હવે સાંભળજો ત્યાંથી આવે એને મારા વંદન, કોટી કોટી વ્યાસપીઠથી વંદન. જે આવે એને પગે લાગુ બાપા, તમને ધન્યવાદ છે. મારી વિનંતી છે બાબા, એક સાધુ તરીકે વ્યાસપીઠે એક સાધુ તરીકે બેઠી જાઓ બાબા. એક સાધુ તરીકે મારી ફરજમાં આવે ને એમાં સનાતન ધર્મના આપણા ધર્મના પ્રચાર માટે નીકળ્યા હોય તો મારી ફરજમાં આવે છે બાપા કે તમે જો રોજ મંદિરે ન આવતા હોય તો ચાલુ કરી દેજો બાપા. આવજો રોજ પગથિયા ચડજો. આપણા ગામમાં આવું મંદિર હોય બાપા, રોજ દર્શન કરો બાબા. નિયમ લેજો. 7 દીની કથા છે ને, આમાં કઈક નિયમ લેવો પડે તો નિયમ લઈ લેજો કે મેં રોજ મંદિરે આવું. રોજ મંદિરે. શ્યામ તુજે મિલને સત્સંગ હી બહાના હે. શ્યામ તુજે મિલને સત્સંગ હી બહાના. कन्हैया तुझे मिलने का सत्संग ही बहाना है. सब गाइए प्यार, सब गाइए प्यार. तुझे मिलने सत्संग ही बहाना. बोलिए श्री रामचंद्र भगवान. સાંભળજો ધ્યાનથી. આપણે દર્શન કરવા આવીએ છીએ. હા, આમાંથી લગભગ લોકો દર્શન કરે પણ ક્યારે વારે પરબે. સારો પરબ હોય, સારા દિવસ હોય તો ભગવાનને પગે લાગવા આવીએ, કાં તો બેસતા વર્ષે આવીએ છીએ.
અમુક અમુક તો વરમાં 2 કે 3 વાર પગથિયા ચડે. એને પણ ધન્યવાદ છે. જોરદાર તાલી એમના માટે જે ક્યારેક ક્યારેક આવે એને ધન્યવાદ. એ પણ વંદનને પાત્ર છે. પણ મારી કહેવાની વસ્તુ શું છે એ સમજી ગયા. એકવાર એક ભગત ક્યારેક ક્યારેક મંદિરે જાય, સાંભળજો. કંઈક 2 મહિને જાય, કંઈક 3 મહિને જાય, કંઈક વરે જાય, કંઈક 2 વરે. પણ ક્યારે જે કંઈક તકલીફ હોય ત્યાં દુઃખ પડે એટલે હે રામા પીર, હે માતાજી, હે જગદંબા, આમું જુઓ. તકલીફ પડે ત્યારે જતું હતું. એમાં એક દી ભગત મંદિરમાં ગયા, દ્વારિકાધીશ પ્રગટ થઈ ગયા, દર્શન આપ્યું. ભગતને કીધું કે તું સાંભળ, તું ક્યારેક ક્યારેક મને પગે લાગવા આવસ, કંઈક 2 મહિને, કંઈક 6 મહિને, કંઈક 5 વરે. એક કામ કર, આના કરતા રોજ મારા મંદિરે આવતો થઈ જા, કોઈ દી માગવાનો વારો નહીં આવવા દો. રોજ આવતો થઈ જા, આ હાથ લાંબો કરવા દઈશ નહીં બાપા. એટલે મંદિરે આવશો ને બાપા તો કોઈ દી તમારે માગવું પડશે. તમારા જીવનમાં કોઈ દુઃખ હશે ને તોય વહી જવાના. ખાલી આ પગથિયા ચડશો ને તો દુઃખને ભાગવું પડશે કે હવે અહીંથી ભગાય. જેના પાસે રોજ ધર્મ હશે, જે રોજ ધજાના દર્શન કરતા હોય ને, એને ક્યારે જીવનમાં વાંધો આવતો માટે દર્શન કરજો બાપા. શ્યામ તુજે મિલને કા સત્ય સત્ય બહાના શ્યામ તુજે મિલને કા સત્સંગે બહાના કનૈયા તુજે મિલને કા સત્સંગ બહાના કનૈયા તુજે મિલને કા સત્સંગે બહાના. તો મારો કહેવાનો પ્રશ્ન એ હતો, 7 વાગે વારુનો ટાઈમ, 8 વાગે સિરિયલના એપિસોડ. અમુક અમુક ને તો ઘરના વાલા નથી, એટલા ટીવી વાળા વાલા છે. ટીવીના ટાઈમે એવા ટીવી સામે 9 વાગે એટલે ઓટે બેન ગપ્પા મારે, પછી આરામ કરવાનો ટાઈમ. આખો દી વહી ગયો, ભજનનો ટાઈમ મળ્યો. નકર આપણા ઘરેથી મંદિરનો રસ્તો 5 જ મિનિટ હોય, પણ મંદિરે જવાય, માળા કરાય, સત્સંગ કરાય, એ વિચાર આવતા આખી જિંદગી વહી જાય છે બાપા. આખી જિંદગી જતી રહે, આખો દી જતો રહ્યો, પણ ભજનનો ટાઈમ મળ્યો. મારી વિનંતી છે, સમય આપો બાપા. આ કળિયુગમાં તરવાનો એક જ રસ્તો ભજન. ગમે તેવા કાર્ય હશે એ થઈ જશે. રામ નામ કી ઔષધિ ખરી કંત સે ખાય, તો એને અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી. ભજનના પ્રતાપથી બધું થાય બાપા, પણ ભજન હોવું જોઈએ, બેલેન્સ હોવી જોઈએ. આપણે બેંકમાં ખાતું હોય, પૈસા હોય તો આપણે ઉપાડવા જઈ શકીએ કે આપો ને, અમારે આટલા જરૂર છે. 5,000 જોતા હોય, 10,000 જોતા હોય તો આપણે ઉપાડી શકીએ, પણ ખાતું જ ન હોય તો. બેંકમાં ખાતું ભર્યું નથી, આપણે આપણું નામ એમાં ચડાવ્યું નથી, અને આપણે પગથિયે જઈને ઊભા રહી બેંકમાં જઈને કહીએ કે અમને 10,000 આપો, તો આપે ખરા? આપણને કહે છે ખાતું ખોલાવો ને જમા કરો તો મળે. એટલે હું શું કહેવા માંગુ છું સમજી ગયા. અમુક અમુક ને ખાલી બેલેન્સ છે 5,000 ની, ભક્તિને કામ કરાવવા છે 5 લાખના, તો મેળ પડે. ભજન રૂપી બેલેન્સ વધારો બાપા, તમારું નાણું વધારો ભજનનું બાપા. અને મીરાબાઈ તો એમ કે કદાચ તમારી અગર ઘરેણા હોય, પૈસા હોય, તો ચોરની બીક લાગે, પડી જવાની બીક લાગે, ખોવાઈ જવાની બીક લાગે, પણ મીરા તો એમ કહે કે જેની પાસે ભજન રૂપી ખજાનો છે, આ દુનિયામાં એવો ચોર જન્મો નથી કે આપણું ભજન ચોરી જાય બાપા. એવો કોઈ ચોર નહીં બાપા, ऐसा कोई चोर जन्मा नहीं जो हमारा भजन चुरा के ले जाए. માટે ભજન વધારો બાપા. જેની પાસે ભજન હશે એને ક્યારે વાંધો આવશે? ચોરન ચોરે લૂંટારા ન લૂટે, ચોરન ચોરે લૂંટારા લૂટે, દીન દીન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. દિન દિન બઢત સવાયો, આયો જીને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જીને રામ રતન ધન પાયો.
જેના જીવનમાં છે કળિયુગમાં તરવાનો રસ્તો ના ભાવે બોલો કુબાવે બોલો બેડો પાર પડજો ધ્યાનથી. કળિયુગની ઉંમર છે 4,32,000 વર્ષ. તો આપણું આયુષ્ય કેટલું હવે એની વાત સાંભળજો. સતયુગમાં માણાની ઉંમર હતી 1,00,000 વર્ષ. આપણા સૌની ઉંમર સતયુગમાં એવું કહેવાય છે મનુષ્યની ઉંમર 1,00,000 વર્ષ. એ યુગ પૂરો થયો. અને બીજા યુગનું આયુષ્ય કેવડું તો જે જાણે ને ખ્યાલ આવી ગયો છે. બીજા યુગનું આયુષ્ય છે 10,000. 1,00,000 માંથી મીંડું કાઢો કેટલા થાય 10,000. એટલે બીજા યુગની આયુષ્ય જિંદગી છે 10,000. ત્રીજા યુગનું આયુષ્ય કેવડું સમજી ગયા છો. 10,000 માંથી મીંડી કાઢો કેટલા થાય 1,000. ત્રીજા યુગનું આયુષ્ય 1,000. પછી આવ્યું અત્યારે આ ચોથું આપણે રહી તે કળિયુગ. અત્યારનું આયુષ્ય કેટલું સમજી ગયા છો. 1,000 માંથી મીંડું કાઢો કેટલા થાય 100. અત્યારની મિનિમમ આયુષ્ય હોય ને તો 100 વર્ષની છે. બધાનું જીવન મિનિમમ 100 વર્ષ. પણ 100 માં સમજાય તો સમજ. 15 વર્ષ તો બાળપણમાં, 15 વર્ષ ભજન ન કરે પછી યુવાની આવે 10 વર્ષ એમાં જાય એટલે 15 માં 10 નાખો કેટલા થયા 25. 100 માંથી 25 પાણીમાં. પછી એ સંસારનું જીવન ચાલે, લગ્નનું જીવન ચાલે. 10 વર્ષ સંસારની અંદર 25 માં 10 નાખો કેટલા થયા 35 વર્ષ. 100 માંથી 35 પાણીમાં. પછી આપણે કહીએ હાલો કથામાં હાલો ધૂનમાં. અરે બેન હજી છોકરા નાના, હજી થોડી ઉંમર હતી એટલે 10 વર્ષ ઈ બાલ બચ્ચાને સાચવવામાં જાય એટલે 35 10 નાખો કેટલા થયા 45. 100 માંથી 45 પાણી. પછી આપણે કઈક હવે તો હાલો દીકરા પૈણી ગયા, દીકરીનું લગ્ન થઈ ગયા, બધું બરોબર. અરે બેન હવે દીકરાના દીકરા નહીં, સમજી જાઓ બધા. 10 વર્ષ એની દોરી વાંકવાની. દીકરાના દીકરા માથે માથી કરા. દીકરાના દીકરા કહેવાની વસ્તુ સમજી ગયા છો કે આ કળિયુગમાં જો તરવું હોય તો એક જ રસ્તો છે ભજન નામ. બાકી ક્યારે શું થશે કોઈને કાંઈ ખબર માટે જાગી જઈએ બાપા. આ અવસર વારે વારે મળતો મોકો મનુષ્ય દે બાપા. આપણને કોટી જન્મના પુણ્ય કર્યા હોય ને તો અહીંયા મને તમને આ માણાનું શરીર મળે છે. એકવાર જોરદાર તાલી ઈશ્વર માટે જેને આપણને મનુષ્ય બનાવ્યા છે. ભગવાનનો આભાર વ્યક્ત કરીએ અને મંદિરે એટલા માટે જ આવીએ છીએ કે ભગવાન તે અમને માણસ બનાવ્યા છે. તે અમને ખાવા માટે ભોજન આપ્યું છે, રહેવા માટે ઘર આપ્યું છે, પહેરવા માટે કપડાં આપ્યા છે. એટલા માટે રોજ મંદિરે આવીએ બાપા. ભગવાનનો આભાર માનવા આવીએ કે તારી કૃપા કેટલી છે, તે અમને બધું આપ્યું છે. તકલીફ શું છે સમજી ગયા છે. જે છે એ ગમતું નથી છે એની ચિંતા કરી એટલે દુખી ને. આપણી પાસે છે એ ગમતું નથી, જેના આગળ જે છે બીજા પાસે તેની આશા રાખી એટલે દુખી છે બાપા. પરમાત્માની પાસે જાવ તો એક જ આશા રાખો કે ભગવાન તારા સિવાય કાંઈ જોઈએ, ભક્તિ સિવાય કાંઈ નથી. આશા કરું છું અન્ય કોઈ ઈચ્છા નહીં. આશા કરું છું અન્ય કોઈ ઈચ્છા નહીં. કલિકાળમાં કૃપા વિના, કલિકાળમાં કૃપા વિના મુક્તિ મળે. આશા કરું છું આશા
છે બાબા, પણ એમાં જો તરી જાય ને કાંઈક ભજન થઈ જાય તો ભવસાગરથી જે જાગી ગયા એ તરી ગયા છે બાબા, એને જન્મ મરણના ચક્કર સદગુરુ એને ભવસાગરથી પાર ઉતારે. આપણે સૌ આપણા ગુરુ મહારાજને વંદન કરીએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે બોલે अपने अपने गुरु महाराज की जय. માતાઓ બહેનો ભાઈઓ વડીલો, ભગવાને કહ્યું છે મહાદેવે કે દેવી જ્યારે જ્યારે પાપનો ભાર વધે ને ત્યારે હરિ આવે ને, અને મહાધર્મના મંડાણ છે ને એ ધર્મને બચાવવા માટે છે. ભક્તોની રક્ષા કરવા કાજે ભગવાનનું આગમન થયેલું છે. એ પીર પોકરણગઢમાં પધાર્યા છે. રાજસ્થાનની એ ધરતી બાપા, મારવાડની એ ધરતી કે જ્યાં મારા પીરના પધરામણા થયા હોય. એકવાર જોરદાર તાલી મારવાડની એ ધરતી માટે બાપા, કે જ્યાં પીરજીના આગમન થયા. ચારે બાજુ આનંદ આનંદ હોય બાપા. એ ધરતીમાં આજે પરમાત્માના પ્રાગટ્ય થયા અને ચારે બાજુ ઢોલ નગારા વાગ્યા હોય. અજમલજીને ત્યાં ભગવાન પધાર્યા હોય. હે દેવી, આ ધર્મનું રક્ષણ કરવા માટે આવ્યા. મારવાડરી ધરતી માતે આજો મારા, પરવરની ધરતીમાં આજો મારા બાપજી. મારવાડરી ધરતીમાં આજો મારા બાપજી. પરવરની ધરતીમાં આજો મારા બાપજી. આજો મારા બાપજી, 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 આજો મારા બાપજી. મારવાડની ધરતીમાં આજો મારા બાપજી. પરવરની ધરતીમાં આજો મારા બાપજી. दोनों हाथ पर ताली की सेवा, दोनों हाथ पर ताली की सेवा, दोनों हाथ. हीरे काया में, हीरे काया में, हीरे काया में बर्तन माटी रो फूटी जाता नहीं लागे वार रे. साहिब हमको, साहिब हमको डर लाग्यो एक दिन. ધીરે કાયા બર્તન માટી રો. ધીરે કાયા अरे साहिब हमको डर लाग्यो. સાહેબ हमको ડર લાગ્યો એક તેને તો. कबीर कुआए पनिहारी नहीं, बर्तन सबके न्यारे गए, पानी सब में, पानी हीरे काया में, हीरे काया में बर्तन माटी रो फूटी जाता नहीं लागे वार रे. साहिब हमको डर लाग्यो एक दिन. साहिब हमको ડર લાગ્યો એક તેને તો. સાહેબ हमको ડર લાગ્યો એક તેને તો. મારવાડની ધરતીમાં આજો મારા બાપ. મારવાડની ધરતીમાં આજો મારા બાપજી. અરે મારવાડની ધરતીમાં આજો મારા. બોલો રામદેવજી મહારાજ.
ભવાનીને કહ્યું છે કે દેવી સાંભળો, વિષ્ણુનો જ એક અવતાર એટલે રામ અવતાર. અને રામ અવતારનું કારણ આપણે જાણીએ છીએ કે ધરતી માથે પાપનો ભાર. ગાય માતાનું રૂપ લઈને ધરતી માતા ભગવાન પાસે ગયેલા કે પ્રભુ, જેટલો ભાર મને આ ધરતીનો નથી લાગતો ને એટલો એકલા રાવણનો લાગે છે, માટે તમે પધારો. અને ત્યારે ભગવાને કહેલું કે દેવી ચિંતા કરો માં, હું અવતાર લઈને આવીશ. અને માતા ધરતીએ સ્તુતિ કરી હતી અને માં ધરતી પરમાત્માને પોકાર કરતા હોય છે. અને સાંભળજો, ભગવાને કહ્યું હું આવું છું. આવું એમ કીધું ને ત્યાં તો બધાય દેવતાઓ નાચવા લાગ્યા, ભગવાન આવશે રામ અવતાર લઈને. પણ એક દેવતા માંડ્યા ખૂણામાં બેહીને રોવા. સાંભળજો, એક દેવતાએ રોવાનું ચાલુ કર્યું. એ દેવતા કોણ હતા? બોલે ચાંદા મામા, ચંદ્રમા. ભગવાન કે કેમ રોવો છો? કે રડું નહીં તો શું કરું પ્રભુ? કારણ કે તમારો રામ અવતાર થશે બપોરે, અભિજીત નક્ષત્રમાં તમારું પ્રાગટ્ય થશે. અને ત્યાં મારી નોકરી તો હોય નહીં. કોની નોકરી હોય? ઓન ડ્યુટી ફોર સૂર્યનારાયણ. મારી નોકરી હોય નહીં, તમારા દર્શન થશે નહીં, એટલે રડું છું. હા ભળજો તેથી ભગવાનનો જવાબ કે ચિંતા કરો માં, અત્યારે ભલે બપોરે હું અવતાર લઉં છું, પણ આવતા જન્મમાં હું રાતના 12 વાગે આવીશ. જેટલા દર્શન કરો એટલા કરજો તમે. આવતા જન્મમાં રાતના 12 વાગે તમારા માટે આવીશ. અને ઈ ભગવાને વચન આપ્યું. અને આપણે લગભગ જાણીએ છીએ કૃષ્ણ અવતાર ક્યારે થયો છે? રાતના સમયે. પરમાત્મા પધાર્યા હોય. તો અહીંયા શંકર ભગવાન ભવાનીને કહે છે કે રામ અવતાર. કારણ કે રામદેવજી મહારાજ તરફ જવું હોય તો રામજીની કથા પણ આવશે અને કૃષ્ણની કથા પણ આવશે. એ બે કથાઓમાંથી જ કારણ છે કે એવું તે કયું કારણ કે રામજીને કૃષ્ણ અવતાર લેવો પડ્યો. તો એ પેલું કારણ તો લગભગને ખ્યાલ આવી ગયો છે, ચંદ્રમાં. રામ અવતારમાં જ કૃષ્ણ અવતારનું કારણ. અને કૃષ્ણ અવતારમાં એવી કઈ કથા બની કે કૃષ્ણને આજે પોકરણગઢમાં અવતાર લેવો, એના માટે થઈને આ બધી કથાઓ છે. તો માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, આપણે સૌ ભગવાન રામજીના ચરણારવિંદમાં વંદન કરીએ. રણરંગધીરમ રાજીવનેત્રં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. દેવી, વિષ્ણુનો જ અવતાર એટલે રામ અવતાર છે. અને રામ અવતારમાંથી કૃષ્ણ અવતાર ને કૃષ્ણ અવતારમાંથી રામદેવજી. આ ત્રણે પ્રસંગો ભગવાન શિવજીએ મા ભવાનીની સુંદર મજાના શ્રવણ કરાવ્યા છે. ને આપણે પણ એક કથા તરફ જઈએ છીએ. પણ ધીરે ધીરે સમય જઈ રહ્યો છે, ઘડિયાળ ભાગી રહી છે. આજે પહેલો દિવસ છે એટલે થોડો વાણીને વહેલો વિરામ આપીશ. આવતીકાલે ટાઈમ ટુ ટાઈમ 2 થી 6 આપણે જે કથાનો સમય છે એ પ્રમાણે કથાનો સમય રહેશે. અત્યારે મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં છું. ચલો, બે હાથ ઊંચા. હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે સત્યવિદાસ અમર દેવીદાસ સત્યવિદાસ અમર દેવીદાસ સત્યવિદાસ. અમર દેવીદાસ. આવતીકાલે ત્યાંથી સાંભળજો. આજે તમે જેટલા આવ્યા તમને મારા લાખ લાખ ધન્યવાદ. જોરદાર તાલી આજે આવ્યા એમના માટે. અને આવતીકાલે તમે એક આવજો ને બીજા 5 ને બધા જેટલા બને એટલા ભક્તો કાલે કથાનો લાભ લઈએ. કારણ કે આવતીકાલે આપણો આ રામજી મંદિર અહીંયા કાલે ગોકુળિયું ગામ બનવાનું છે. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા, નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા. કાલે ભગવાન આવવાના. તો બધા માતાઓને મારી વિનંતી છે, બની શકે તો પીળા કલરની સાડી પહેરીને આવજો. કાલે માતાઓ પીળા કલરની સાડી પહેરીને આવજો. માખણ, પ્રસાદી
એક ગોપી 5-5 ગોપીઓને લાવું. કાલે ભગવાન પધારવાના છે બાબા, અને ગોપી ઘેલા ઘેલા થતા હોય બાબા. એવો કાલનો ઉત્સવ છે, માટે કાલની કથામાં બધા અવશ્ય પધારજો. અત્યારે આરતી તરફ જવું છે, તો આજના જે યજમાન છે અને આપણા મંડળના સભ્ય આરતી માટે આવી જાઓ. ચાલો. અને આવતીકાલના મહાપ્રસાદના દાતાશ્રી પણ આરતી માટે કાલે આવશે. રોજે રોજના મહાપ્રસાદના દાતાએ પણ આરતી ઉતારવાની છે. લવાડા ને જવાડા રામા પીર સર્વકાર્યેષુ હેવા ધૂપ ને રે દુવાણે વેલા આવજો.
ધૂપને રે ધુવાડે વેલા આવજો. એવા ડાલી રે બાઈ દિલાસા મૂકને. એવા ડાલી બાઈ દિલાસા મૂકને. એ હરજી ભાટી ભાટી હરજી જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે